મળી રહ્યા છે કે જ્યાં રેલવે સ્ટેશન પર ડિજિટલ લોન્જ બનશે, જેનાથી અનેક મુસાફરોને ફાયદો થવાનો છે। યાત્રીઓને એરપોર્ટ જેવી સુવિધા રેલવે સ્ટેશન પર મળશે। લોન્જમાં એકસાથે 25 વધુ યાત્રિકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાશે। મુંબઈની સાથે વડોદરામાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાશે। ભારતીય રેલવેમાં લોન્જનો પ્રથમ કોન્સેપ્ટ પ્રસ્તાવ બોર્ડમાં મોકલાશે તેવી વિગતો છે। તો આપણે જણાવી દઈએ કે મુંબઈની સાથે વડોદરામાં પણ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। જે રીતે વાત કરીએ કે પશ્ચિમ રેલવેના સ્ટેશનો પર ડિજિટલ લોન્જ શરૂ કરવા માટેનો એક જે વિચાર છે તે આવ્યો છે ને તેને લઈને ભારતીય રેલવે દ્વારા તે માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। ભારતીય રેલવે દ્વારા પહેલીવાર જ ડિજિટલ લોન્જનો કોન્સેપ્ટ લાવવાની જે તૈયારીઓ છે તે શરૂ કરાઈ હતી, જેની અંતર્ગત વડોદરા, મુંબઈ, સુરત જેવા સ્ટેશનો પર એરપોર્ટ જેવા ડિજિટલ લોન્જનો જે પાયલટ પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે આજે હાઈટેક સુવિધાઓ બનાવવા માટેની જે યોજના થઈ રહી છે તેને લઈને જે મુસાફરો પોતાની ટ્રેનના સમયથી વહેલા પહોંચેલા હોય તેઓને એરપોર્ટ જેવી લોન્જની સુવિધા મળી રહી। જો કે આ લોન્જમાં પ્રવેશવા માટે કેટલાક દર નક્કી કરવામાં આવશે, તે અમાઉન્ટ ચૂક્યા બાદ જ લોન્જમાં પ્રવેશ મળી શકશે, પરંતુ પોતાનું કામ એરપોર્ટ પર જે પ્રકારે બેસીને કરી શકતા હોય તે જ પ્રકારે રેલવે સ્ટેશન પર પણ કરી શકે તે માટેની સુવિધા ઊભી થાય તેનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે વડોદરાની પસંદગી કરવામાં આવી છે। બિલકુલ આભાર। તો મુંબઈની સાથે વડોદરામાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે।